5 સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. ઉચ્ચ વનસ્પતિઓની રચનાની વિસ્તૃત હારમાળા આપણને મંત્રમુગ્ધ કરવામાં કદી નિષ્ફળ નહીં જાય. તેમ છતાં આવૃત્ત બીજધારી વનસ્પતિઓની રચના કે બાહ્યાકાર વિદ્યામાં આવી વિશાળ વિવિધતા દર્શાવે છે. તેઓ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ વગેરેની હાજરીથી વર્ગીકૃત કરાય છે. પ્રકરણ 2 અને 3માં બાહ્યાકાર વિદ્યાકીય એટલે કે મોર્ફોલોજીકલ અને અન્ય લાક્ષણિકતાઓને આધારે વનસ્પતિઓના વર્ગીકરણ વિશે વાત કરી. કોઈપણ ઉચ્ચ વનસ્પતિ કે કોઈપણ સજીવના દ્રવ્યોના વર્ગીકરણ અને સમજ વિશેના સફળ પ્રયાસ માટે આપણે પ્રમાણિત શબ્દાવલી અને પ્રમાણિત વ્યાખ્યાઓ વિશે જાણવાની આવશ્યકતા છે. આપણે વનસ્પતિઓના વિવિધ ભાગોમાં રહેલી શક્ય વિવિધતાઓ એટલે કે ભિન્નતાઓ જોવા મળતા તેમના પર્યાવરણ તરફના અનુકૂલનો એટલે કે એડેપ્ટેશન્સ વિશે પણ જાણવાની જરૂર છે. દાખલા તરીકે વિવિધ નિવાસસ્થાનો, રક્ષણ, પ્રોટેક્શન, આરોહણ, ક્લાઇમ્બિંગ, ખોરાક સંગ્રહ વગેરે માટેના વનસ્પતિઓના અનુકૂલનો. જો તમે કોઈપણ નીંદણ એટલે કે વીડને જમીનમાંથી બહાર ખેંચશો તો તમે જોશો કે તેઓ બધા મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તેઓ પુષ્પ અને ફળ પણ ધરાવી શકે છે. સપુષ્પ વનસ્પતિઓનો ભૂમિગત એટલે કે અંડરગ્રાઉન્ડ ભાગ મૂળતંત્ર છે, જ્યારે જમીનથી ઉપરનો ભાગ એ પ્રરોહતંત્ર એટલે કે શૂટ સિસ્ટમ બનાવે છે. મૂળ ધ રૂટ. મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ, આદિમૂળ એટલે કે રેડિકલ પ્રલંબન પામી પ્રાથમિક મૂળની રચના થાય છે કે જે જમીનની અંદર વૃદ્ધિ પામે છે. તે ઘણી રીતે ગોઠવાયેલા પાર્શ્વીય મૂળ એટલે કે લેટરલ રૂટ ધરાવે છે, જે દ્વિતીયક, તૃતીયક મૂળ તરીકે ઓળખાય છે. પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ સોટીમય મૂળતંત્ર એટલે કે ટેપરૂટ સિસ્ટમ નિર્માણ કરે છે, જે રાઈ વનસ્પતિમાં જોવા મળે છે. એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી એટલે કે શોર્ટ લિવ્ડ અને તેને બદલે તે જગાએ બીજા ઘણા મૂળ ઉદ્ભવે છે. આ મૂળ પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે અને તંતુમય મૂળતંત્ર એટલે કે ફાઇબ્રસ રૂટ સિસ્ટમ નિર્માણ કરે છે, જે ઘઉં જેવી વનસ્પતિમાં જોવા મળે છે. ઘાસ એટલે કે તૃણ, મોન્સ્ટેરા અને વડવૃક્ષ જેવી કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી મૂળ વિકાસ પામે છે અને તેમને આંગતુક કે અસ્થાનિક મૂળ એટલે કે એડવેન્ટિશિયસ રૂટ કહે છે. મૂળતંત્રના મુખ્ય કાર્યો જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ, વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા, સંચિત એટલે કે રિઝર્વ પોષક દ્રવ્યોનો સંગ્રહ અને વનસ્પતિના વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું વગેરે છે. મૂળના પ્રદેશો રિજિયન ઓફ ધ રૂટ. મૂળ તેની ટોચના ભાગે મૂળ ટોપ એટલે કે રૂટ કેપ કહેવાતી ટોપચા કે અંગુલિત્ર એટલે કે થિમ્બલ, આંગળીની ટોચે સોય ન વાગે તે માટે પહેરાતી ધાતુની અંગૂઠી જેવી રચના દ્વારા આવૃત્ત છે. તે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપે છે. અમુક મિલીમીટર જેટલો મૂળ ટોપનો વિસ્તાર વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ એટલે કે રિજિયન ઓફ મેરિએટમેટિક એક્ટિવિટી છે. આ પ્રદેશના કોષો ખૂબ જ નાના, પાતળી દિવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવે છે. તેઓ વારંવાર વિભાજન પામે છે. આ પ્રદેશની નજીકના પ્રોક્સિમલ એટલે કે નિકટવર્તી કોષો ત્વરિત પ્રલંબન એટલે કે વિસ્તરણ ઇલોંગેશન, વિસ્તૃતીકરણ એટલે કે એન્લાર્જમેન્ટ પામે છે અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે. આ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ એટલે કે રિજિયન ઓફ ઇલોંગેશન કહે છે. વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત એટલે કે ડિફરન્શિએટ અને પરિપક્વ એટલે કે મેચ્યોર પુખ્ત થાય છે. આથી વિસ્તરણ પ્રદેશના
નિકટવર્તી વિસ્તારને પરિપક્વન પ્રદેશ એટલે કે રિજિયન ઓફ મેચ્યુરેશન કહે છે. આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે, જેને મૂળ રોમ એટલે કે રૂટ હેર્સ કહે છે. આ મૂળ રોમ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. મૂળના રૂપાંતરણો. મોડિફિકેશન ઓફ રૂટ. કેટલીક વનસ્પતિઓમાં મૂળ તેમનો આકાર તથા રચના બદલે છે અને પાણી તથા દ્રવ્યોના શોષણ સિવાયના કાર્યો માટે રૂપાંતરિત થાય છે. તેઓ આધાર, ખોરાકના સંગ્રહ અને શ્વસન માટે રૂપાંતરિત થાય છે. ગાજર એટલે કે કેરોટ અને સલગમ એટલે કે ટર્નિપ માં સોટી મૂળ અને શક્કરિયા એટલે કે સ્વીટ પટેટોના અસ્થાનિક મૂળ કદમાં મોટા બની ફૂલે છે અને ખોરાક સંગ્રહ કરે છે. શું તમે કેટલાક વધુ આવા ઉદાહરણો આપી શકો છો? શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે વડમાં આધાર આપતી લટકતી આ રચનાઓ શું છે? આ રચનાઓને સ્તંભ મૂળ એટલે કે પ્રોપ રૂટ કહે છે. આ જ રીતે મકાઈ, મેઝ અને શેરડી શુગર કેનમાં પ્રકાંડ આધાર મૂળ ધરાવે છે, જે પ્રકાંડની નીચેની ગાંઠોમાંથી ઉદ્ભવે છે. તેમને અવલંબન મૂળ એટલે કે સ્ટિલ્ટ રૂટ કહે છે. દલદલ સ્વેમ્પી કાદવવાળા વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિઓમાં ઘણા મૂળ જમીનમાંથી બહાર આવે છે અને ઉપર તરફ અનુલંબ રીતે એટલે કે વર્ટિકલી વિકાસ પામે છે. આવા મૂળને શ્વસન મૂળ એટલે કે ન્યુમેટોફોર્સ કહે છે, જે શ્વસન માટે ઓક્સિજન મેળવવામાં મદદરૂપ છે. ધ સ્ટેમ. એવી કઈ લાક્ષણિકતાઓ છે કે જે પ્રકાંડને મૂળથી જુદું પાડે છે? પ્રકાંડ એ શાખાઓ, પર્ણો, પુષ્પ અને ફળ ધારણ કરતો અક્ષનો ઉર્ધ્વગામી અસેન્ડિંગ ભાગ છે. તે અંકુરિત બીજના ભ્રૂણના ભ્રૂણાગ્ર એટલે કે પ્લ્યુમ્યુલ પ્રાંકુરમાંથી વિકસે છે. પ્રકાંડ એ ગાંઠો એટલે કે નોડ્સ અને આંતરગાંઠો એટલે કે ઇન્ટરનોડ્સ ધરાવે છે. પ્રકાંડનો વિસ્તાર કે જ્યાં પર્ણો ઉદ્ભવે છે તેને ગાંઠ કહે છે, જ્યારે બે ગાંઠ વચ્ચે રહેલો વિસ્તાર આંતરગાંઠ છે. પ્રકાંડ કલિકાઓ બડ્સ ધારણ કરે છે કે જે અગ્રીય એટલે કે ટર્મિનલ કે કક્ષીય એટલે કે એક્સિલરી હોઈ શકે છે. પ્રકાંડ સામાન્ય રીતે તરુણ હોય ત્યારે લીલું અને પછીથી ઘણીવાર કાષ્ઠીય એટલે કે વુડી અને ઘેરા કથ્થાઈ ડાર્ક બ્રાઉન રંગનું બને છે. પ્રકાંડનું મુખ્ય કાર્ય પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો પ્રસાર ફેલાવો કરવાનું છે. તે પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થોનું વહન કરે છે. કેટલાક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ, આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રસર્જન એટલે કે વેજીટેટિવ પ્રોપોગેશનના કાર્યો રજૂ કરે છે. પ્રકાંડના રૂપાંતરણો. મોડિફિકેશન ઓફ સ્ટેમ. પ્રકાંડ હંમેશા લાક્ષણિક રીતે અપેક્ષિત હોય તેવા સામાન્ય લગતા જ કાર્યો કરતા નથી. તેઓ જુદા જુદા કાર્યો માટે પણ રૂપાંતરિત થાય છે. બટાટા, પટેટો, આદુ, જિંજર, હળદર, ટર્મરિક, જમીનકંદ, હળવી, કોલોકેશિયા વગેરેના ભૂગર્ભીય પ્રકાંડ તેમના ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થયેલા છે. તેઓ વૃદ્ધિ પામવા માટેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉછેર પામવા મદદ કરતા અંગ તરીકે પણ ભાગ ભજવે છે. પ્રકાંડ સૂત્રો એટલે કે ટેન્ડ્રિલ્સ કે જે કક્ષકલિકાઓમાંથી વિકાસ પામે છે, તેઓ પાતળા તથા કુંતલાકાર રીતે અમળાયેલ હોય છે અને આરોહણમાં મદદ કરે છે. દાખલા તરીકે તુંબરો એટલે કે ગોટ્સ, કાકડી, કકુંબર, કોળું, પમ્પકિન્સ, તરબૂચ, વોટરમેલન અને દ્રાક્ષનો વેલો, ગ્રેપવાઇન્સ આવા ઉદાહરણો છે. પ્રકાંડની કક્ષકલિકા ક્યારેક કાષ્ઠીય, સીધી અને તીક્ષ્ણ પ્રકાંડ કંટકો એટલે કે થોર્ન્સમાં પણ રૂપાંતરિત થઈ શકે છે. આવા પ્રકાંડ કંટકો લીંબુ, સિટ્રસ અને બોગનવેલ
બોગેનવિલિયા જેવી ઘણી વનસ્પતિઓમાં જોવા મળે છે. તેઓ ચરતા પ્રાણીઓથી વનસ્પતિઓને રક્ષણ આપે છે. શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓના પ્રકાર ચપટા, ફાફડાથોર, ઓપનશિયા કે માંસલ નળાકાર યુફોર્બિયા રચનાઓમાં રૂપાંતરિત થાય છે. તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરવા સક્ષમ છે. ઘાસ અને સ્ટ્રોબેરી વગેરે જેવી કેટલીક વનસ્પતિઓના ભૂગર્ભીય પ્રકાંડ નવા નિકેતો કે જીવંત ભાગો એટલે કે નિશિષ તરફ પ્રસરણ પામે છે અને જ્યારે જૂના ભાગો નાશ એટલે કે મૃત્યુ પામે ત્યારે નવા ભાગોનું નિર્માણ થાય છે. ફુદીનો, મિન્ટ અને જુઈ જેસ્મીન જેવી વનસ્પતિઓમાં મુખ્ય ધરી અક્ષના તલ ભાગમાંથી ઉપર તરફ પાતળી પાર્શ્વીય શાખા વિકસે છે અને હવાઈ રીતે વિકાસ પામ્યા બાદ થોડાક સમય માટે કમાન એટલે કે આર્ક આકારે નીચે તરફ વળી જમીનના સંપર્કમાં આવે છે. જળ શૃંખલા એટલે કે પિસ્ટિયા અને જળકુંભી આઇકોર્નિયા જેવી જલીય વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વશાખા તથા ગુલાબવત પર્ણો રોઝેટ લીવ્સ ધરાવતી દરેક ગાંઠ અને મૂળનો ગુચ્છ જોવા મળે છે. કેળા, બનાના, અનાનસ, પાઇનેપલ અને ગુલદાઉદી ક્રિસેન્થેમમ માં મુખ્ય પ્રકારના તલ પ્રદેશ અને ભૂગર્ભીય ભાગમાંથી પાર્શ્વીય શાખાઓ ઉદ્ભવી જમીનની નીચે આડી વિકાસ પામી અને ત્યારબાદ ત્રાંસી થઈને ઉપર તરફ બહાર આવી પર્ણપ્રરોહ લીફી શૂટ્સ પર્ણપ્રાંકુરોમાં વિકસે છે. પર્ણ ધ લીફ પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય સામાન્ય રીતે ચપટી રચના છે. તે ગાંઠના ભાગે વિકાસ પામે છે અને તેના કક્ષમાં કલિકા ધરાવે છે. કક્ષકલિકા ત્યારબાદ શાખામાં પરિણમે છે. પર્ણો પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે અને અગ્રાભિવર્ધી એટલે કે એક્રોપીટલ ક્રમમાં ગોઠવાય છે. તેઓ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ મહત્વના વાનસ્પતિક અંગો છે. લાક્ષણિક પર્ણ મુખ્ય 3 ભાગો ધરાવે છે: પર્ણતલ લીફ બેઝ, પર્ણદંડ પેટિયોલ અને પર્ણફલક લેમિના. પર્ણ એ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે અને ઘણા ખરા બે પાર્શ્વીય નાના પર્ણો જેવી રચનાઓ ધરાવે છે. તેમને ઉપપર્ણો એટલે કે સ્ટિપ્યુલ્સ કહે છે. એક દડીમાં પર્ણતલ આવરણમાં વિસ્તરિત થાય છે જે પ્રકાંડને આંશિક રીતે કે સંપૂર્ણ રીતે આવરે છે. કેટલીક શિંબી એટલે કે લેગ્યુમ્સ વનસ્પતિઓમાં પર્ણતલ ફૂલીને મોટો બને છે કે જેને પિનાધાર એટલે કે પલ્બિનસ કહે છે. પર્ણદંડ એ પર્ણપત્ર લીફ બ્લેડને પ્રકાશ મળી રહે તે રીતે રાખવામાં મદદરૂપ છે. લાંબો, પાતળો, નરમ પર્ણદંડ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શકે તે રીતે અનુબદ્ધ રાખે છે જેથી પર્ણ સપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે છે. પર્ણફલક કે પર્ણપત્ર એ લીલો ગ્રીન શીરાઓ વેઇન્સ અને શિરીકાઓ વેઇનલેટ્સ સાથેનો પર્ણનો વિસ્તરિત ભાગ છે. પર્ણફલક હંમેશા મધ્યસ્થ ભાગે મુખ્ય શિરા ધરાવે છે કે જે મધ્ય શિરા એટલે કે મિડરીપ તરીકે ઓળખાય છે. શિરાઓ પર્ણપત્રને દ્રઢતા રિજિડિટી બક્ષે છે અને પાણી, દ્રવ્યો અને પોષક પદાર્થોના વહનનો માર્ગ ચેનલ્સ ઓફ ટ્રાન્સપોર્ટ બનાવે છે. આકાર, કિનારી, માર્જિન એટલે કે ધાર, પર્ણાગ્ર એપેક્સ એટલે કે ટોચ, સપાટી અને પર્ણફલકનું વિસ્તરિત છેદન ઇન્સિશન જુદા જુદા પર્ણોમાં જુદું જુદું હોય છે. શિરાવિન્યાસ વિનેશન પર્ણફલકમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણીને શિરાવિન્યાસ એટલે કે વિનેશન કહે છે. જ્યારે શિરાઓ જાળી એટલે કે નેટવર્ક જેવી રચના બનાવે છે તેને જાલાકાર એટલે કે રેટિક્યુલેટ શિરાવિન્યાસ કહે છે અને જ્યારે શિરાઓ એકબીજાને સમાંતરે હોય તેને સમાંતર એટલે કે પેરેલલ શિરાવિન્યાસ કહે છે.
દ્વિદળી વનસ્પતિઓના પર્ણો સામાન્ય રીતે જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસ એ મોટા ભાગની એકદળી વનસ્પતિઓની ખાસિયત એટલે કે વિશિષ્ટતા છે. પર્ણના પ્રકારો. ટાઇપ્સ ઓફ લીવ્સ. પર્ણફલક સંપૂર્ણ અખંડિત હોય ત્યારે અથવા જ્યારે પર્ણફલક છેદિત હોય પરંતુ છેદન મધ્ય શિરા સુધી અડકેલું એટલે કે પહોંચેલું ન હોય તે પર્ણ સાદું પર્ણ છે એમ કહેવાય. જ્યારે પર્ણફલકનું છેદન મધ્ય શિરા મિડરીપ સુધી પહોંચે છે ત્યારે તે પર્ણફલકને ઘણી પર્ણિકાઓ લીફલેટ્સમાં વિભાજિત કરે છે તેવા પર્ણને સંયુક્ત પર્ણ કમ્પાઉન્ડ લીફ કહે છે. સાદા અને સંયુક્ત પર્ણ બંનેમાં પર્ણદંડના કક્ષમાં કલિકા હાજર હોય છે, પરંતુ સંયુક્ત પર્ણની પર્ણિકાના કક્ષમાં કલિકા હોતી નથી. સંયુક્ત પર્ણો બે પ્રકારના હોઈ શકે છે. પક્ષવત એટલે કે પીંછાકાર સંયુક્ત પર્ણ પિનેટલી કમ્પાઉન્ડ લીફ માં સામાન્ય ધરી અક્ષ પર ઘણી સંખ્યામાં પર્ણિકાઓ હાજર હોય છે. પત્રાક્ષ કે જે પર્ણની મધ્ય શિરાના અસ્તિત્વને રજૂ કરે છે, દાખલા તરીકે લીમડો એટલે કે નીમ. પંજાકાર સંયુક્ત પર્ણ પાલ્મેટલી કમ્પાઉન્ડ લીફ માં પર્ણિકાઓ એક જ સામાન્ય બિંદુ પર્ણદંડની ટોચના ભાગે જ થી જોડાયેલી હોય છે, દાખલા તરીકે શીમળો એટલે કે સિલ્ક કોટન. પર્ણવિન્યાસ ફાઇલોટેક્સી. પર્ણવિન્યાસ એ પ્રકાંડ કે શાખા પર પર્ણની ગોઠવણીની ભાત છે. તે સામાન્ય રીતે 3 પ્રકારની હોય છે: એકાંતરિત ઓલ્ટરનેટ, સન્મુખ ઓપોઝિટ અને ભ્રમિરૂપ ચક્રાકાર એટલે કે વોલ્ડ. પર્ણવિન્યાસના એકાંતરિત પ્રકારમાં દરેક ગાંઠ પરથી એકાંતરિક રીતે એક જ પર્ણ વિકસે છે, દાખલા તરીકે જાસૂદ, રાઈ અને સૂર્યમુખી. સન્મુખ પ્રકારમાં એકબીજાની સામસામે એક ગાંઠ પરથી પર્ણની જોડ એટલે કે 2 પર્ણો વિકસે છે, દાખલા તરીકે આંકડો કોલોટ્રોપિસ અને જામફળ ગ્વાવા. જો એક ગાંઠ પરથી 2 કરતાં વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકસે તેને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ કહે છે, દાખલા તરીકે સપ્તપર્ણી એલ્સ્ટોનિયા. પર્ણના રૂપાંતરણો મોડિફિકેશન ઓફ લીવ્સ. પર્ણો ઘણીવાર પ્રકાશ સંશ્લેષણ કરવા ઉપરાંત અન્ય કાર્યો રજૂ કરવા માટે રૂપાંતરિત થાય છે. તેઓ આરોહણ માટે સૂત્રો એટલે કે ટેન્ડ્રિલ્સમાં વટાણા પી કે રક્ષણ માટે કંઠ થોર કેક્ટાઈમાં રૂપાંતરિત થાય છે. ડુંગળી, ઓનિયન અને લસણ ગાર્લિકના દળદાર એટલે કે ફ્લેશી માંસલ પર્ણો ખોરાક સંગ્રહ કરે છે. ઓસ્ટ્રેલિયન બાવળ એટલે કે ઓસ્ટ્રેલિયન અકેશિયા જેવી કેટલીક વનસ્પતિઓમાં પર્ણો નાના અને અલ્પજીવી છે. આ વનસ્પતિઓમાં પર્ણદંડ લીલો અને ખોરાક સંશ્લેષણ માટે વિસ્તરિત બને છે. કળશ પર્ણ પિચર પ્લાન્ટ અને મક્ષીપાશ વિનસ ફ્લાયટ્રેપ જેવા કીટકભક્ષી ઇન્સેક્ટિવોરસ વનસ્પતિઓમાં પણ પર્ણો રૂપાંતરિત થયેલા છે. પુષ્પવિન્યાસ ધ ઇન્ફ્લોરેસન્સ. પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે કે જ્યાં પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. આંતરગાંઠ વિસ્તરણ એટલે કે ઇલોંગેશન લંબાતી પામતી નથી અને અક્ષ સંકુચિત બને છે. સંકુચિત અક્ષની ટોચના ભાગે અગ્રભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણોના બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુદ્ધ ભેદો એપેન્ડેજીસ એટલે કે ઉપાંગોના વિવિધ પ્રકારો ઉદ્ભવે છે. જ્યારે પ્રરોહાગ્ર એટલે કે શૂટ ટીપ પુષ્પમાં પરિણમે ત્યારે હંમેશા તે એકાકી હોય છે. પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પવિન્યાસ કહે છે. ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે કે સતત વિકાસ પામતો રહે તેના આધારે પુષ્પવિન્યાસ 2 મુખ્ય પ્રકારોમાં વ્યાખ્યાયિત થાય છે: અપરિમિત એટલે કે રેસિમોસ પુષ્પવિન્યાસ અને પરિમિત એટલે કે સાઇમોસ પુષ્પવિન્યાસ.
અપરિમિત પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષ એટલે કે એક્સિસ ધરી સતત વિકાસ પામતો રહે છે અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પો ઉદ્ભવે છે. પરિમિત પ્રકારના પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર થાય છે, આથી તે વૃદ્ધિમાં મર્યાદિત છે. પુષ્પો તલાભિસારી એટલે કે બેસિપિટલ ક્રમમાં ઉદ્ભવે છે. પુષ્પ ધ ફ્લાવર. આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં પુષ્પ એ પ્રાજનનિક એકમ છે. તે લિંગી પ્રજનન માટે જરૂરી એટલે કે મેન્ટ છે. લાક્ષણિક પુષ્પ ટિપિકલ ફ્લાવર એ ધરી એટલે કે સ્ટોક કે પુષ્પદંડ એટલે કે પેડિસેલના ફૂલેલા છેડા પર ક્રમિક રીતે ગોઠવાયેલા 4 જુદા જુદા પ્રકારના ચક્રો ધરાવે છે, જેને પુષ્પાસન થેલેમસ કહે છે. આ ચક્રો વજ્રચક્ર, કેલિક્સ, દલચક્ર, કરોલા, પુંકેસર ચક્ર, એન્ડ્રોએશિયમ અને સ્ત્રી કેસર ચક્ર ગાયનોએશિયમ છે. વજ્રચક્ર અને દલચક્ર સહાયક અંગો છે, જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર એ પ્રજનન અંગો છે. લીલી જેવી કેટલીક વનસ્પતિઓમાં વજ્રચક્ર અને દલચક્ર જુદા જુદા નથી. તેને પરિપુષ્પચક્ર એટલે કે પેરિયાન્થ કહે છે, જ્યારે પુષ્પ પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર એમ બંને ધરાવે તે દ્વિલિંગી બાયસેક્સ્યુઅલ છે. પુષ્પ ફક્ત પુંકેસરો અથવા ફક્ત સ્ત્રી કેસરો બંનેમાંથી એક ધરાવે તો તે એકલિંગી યુનિસેક્સ્યુઅલ છે. સમમિતિમાં પુષ્પ નિયમિત, અરીય અથવા ત્રિજ્યામય સમમિતિ રેડિયલ સિમેટ્રી કે અનિયમિત દ્વિપાર્શ્વ સમમિતિ એટલે કે બાયલેટરલ સિમેટ્રી હોઈ શકે છે. જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈપણ ત્રિજ્યામાં 2 સરખા અરીય ભાગોમાં વિભાજિત થઈ શકે તેને નિયમિત પુષ્પ એક્ટિનોમોર્ફિક કહેવાય છે. દાખલા તરીકે રાઈ, ધતુરો, મરચા. જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબધરીએથી 2 સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે તેને અનિયમિત પુષ્પ ઝાયગોમોર્ફિક કહેવાય છે. દાખલા તરીકે વટાણા, ગુલમહોર, વાલ, કેસિયા એટલે કે ગલતોરા. જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કે કોઈપણ લંબધરીએથી 2 સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે નહીં તેને અસમમિતીય એટલે કે અસિમેટ્રિક કહે છે. દાખલા તરીકે કેના. પુષ્પ ત્રિઅવયવી એટલે કે ટ્રાઇમરસ, ચતુઅવયવી એટલે કે ટેટ્રામરસ કે પંચાવયવી એટલે કે પેન્ટામરસ હોઈ શકે છે. જ્યારે પુષ્પીય બહિરુદ્ધ ભેદો ઉપાંગો અનુક્રમે 3, 4 કે 5 ના ગુણાંકમાં હોય. પુષ્પની સાથે પુષ્પીય દંડના તલભાગે સંકુચિત એટલે કે અવનત થયેલ પર્ણ જોવા મળે તેને નિપત્રી પુષ્પ એટલે કે બ્રેક્ટિએટ્સ અને નિપત્રો વગરના પુષ્પને અનિપત્રી પુષ્પ અબ્રેક્ટિએટ કહે છે. પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસર ચક્રના સ્થાનને આધારે પુષ્પનું અધોજાયી હાઇપોગાયનસ, પરિજાયી પેરીગાયનસ અને ઉપરીજાયી એપિગાયનસ તરીકે વર્ણન કરવામાં આવે છે. અધોજાયી પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને સ્થાન પામેલું છે, જ્યારે બીજા ભાગો તેની નીચે રહેલા છે. આવા પુષ્પમાં બીજાશય ઉચ્ચસ્થ એટલે કે સુપિરિયર કહેવાય છે. દાખલા તરીકે રાઈ, મસ્ટર્ડ, જાસૂદ, ચાઇના રોઝ અને રીંગણ બ્રિંજલ. જો સ્ત્રી કેસર મધ્યમાન સ્થાને અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે ઊંચાઈએ સ્થાન પામેલા હોય તો તેને પરિજાયી કહે છે. આવા પુષ્પમાં બીજાશય અર્ધ અધસ્થ હાફ ઇન્ફિરિયર કહેવાય છે. દાખલા તરીકે જરદાળુ, પ્લમ, ગુલાબ, રોઝ, આલુ વૃક્ષ, પીચ. ઉપરીજાયી પુષ્પમાં પુષ્પાસન ઉપર તરફ વિકાસ પામેલું સંપૂર્ણ રીતે બીજાશયને ઘેરતું અને તેની સાથે જોડાયેલું છે. અન્ય ભાગો બીજાશયની ઉપરના ભાગે
વિકાસ પામેલા હોય છે. આથી આવા પુષ્પમાં બીજાશય અધહસ્ત ઇન્ફિરિયર કહેવાય છે. દાખલા તરીકે જામફળ, ગ્વાવા અને કાકડી કકુંબરના પુષ્પો તથા સૂર્યમુખીના કિરણ પુષ્પકો ફ્લોરેટ્સ ઓફ સનફ્લાવર. પુષ્પના ભાગો પાર્ટ્સ ઓફ અ ફ્લાવર. દરેક પુષ્પ સામાન્ય રીતે 4 પુષ્પીય ચક્રો ધરાવે છે: વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. વજ્રચક્ર કેલિક્સ. વજ્રચક્ર એ પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે અને તેના સભ્યો એટલે કે એકમોને વજ્રપત્રો કહે છે. સામાન્ય રીતે વજ્રપત્રો લીલા રંગના પર્ણ જેવા અને કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે. વજ્રચક્ર એ યુક્ત વજ્રપત્રી સેપલ્સ યુનાઇટેડ ગેમોસિપેલસ કે મુક્ત વજ્રપત્રી સેપલ્સ ફ્રી પોલિસિપેલસ હોઈ શકે છે. દલચક્ર કરોલા. દલચક્ર એ દલપત્રોના એકમો ભેગા થઈને બનેલું છે. દલપત્રો સામાન્યતઃ પરાગનયન માટે કીટકોને આકર્ષવા તેજસ્વી કે આકર્ષક રંગના હોય છે. વજ્રચક્રની જેમ દલચક્ર પણ યુક્ત દલપત્રી પેટલ્સ યુનાઇટેડ ગેમોપેટલસ કે મુક્ત દલપત્રી પેટલ્સ ફ્રી પોલીપેટલસ હોઈ શકે છે. વનસ્પતિઓમાં દલચક્રના આકાર અને રંગની ખૂબ જ વિવિધતા છે. દલચક્ર એ નલિકાકાર ટ્યુબ્યુલર, ઘંટાકાર બેલ શેપ, ગળણી આકાર ફનલ શેપ કે ચક્રાકાર વ્હીલ શેપ હોઈ શકે છે. કલિકાંતર વિન્યાસ એસ્ટિવેશન. પુષ્પીય ચક્રમાં પુષ્પની કલિકા અવસ્થામાં અન્ય એકમોની સાપેક્ષે વજ્રપત્રો કે દલપત્રોની ગોઠવણીના પ્રકારને કલિકાંતર વિન્યાસ કહે છે. કલિકાંતર વિન્યાસના પ્રકારોમાં ધારાસ્પર્શી, વાલ્વેટ, વ્યાવૃત, ટ્વિસ્ટેડ, આચ્છાદિત, ઇમ્બ્રિકેટ અને પતંગિયાકાર અથવા પિચ્છફલકીય વેક્સિલરી છે. જ્યારે પુષ્પીય ચક્રમાં વજ્રપત્રો દલપત્રો આચ્છાદિત થયા વગર એકબીજાની ધારે સ્પર્શતા એટલે કે અડકેલા હોય તેને ધારાસ્પર્શી કહેવાય છે. દાખલા તરીકે આકડો. જો બહિરુદભેદો વજ્રપત્રો કે દલપત્રોના એકમોની એક જ ધાર જે બીજા દ્વારા આચ્છાદિત થતી હોય તેને વ્યાવૃત્ત કહે છે. દાખલા તરીકે જાસૂદ, ભીંડા, લેડીઝ ફિંગર અને કપાસ, કોટન. જો વજ્રપત્રો કે દલપત્રોની બંને ધારો એકબીજાથી આચ્છાદિત હોય પરંતુ કોઈ ચોક્કસ દિશાએથી નહીં, આવા કલિકાંતર વિન્યાસને આચ્છાદિત કહે છે. દાખલા તરીકે કેસિયા એટલે કે ગલતોરા અને ગુલમહોર. વટાણા, પી તથા વાલ બીનના પુષ્પોમાં 5 દલપત્રો પૈકી એક સૌથી મોટું ધ્વજક એટલે કે સ્ટાન્ડર્ડ જે 2 પાર્શ્વીય દલપત્રો પક્ષકો વિંગ્સને આચ્છાદિત કરે છે કે જેઓ પક્ષકો ફરીથી અંદરના 2 સૌથી નાના દલપત્રો નૌતલ એટલે કે કીલને આચ્છાદિત કરે છે. આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ પિચ્છફલકીય, વેક્સિલરી કે પતંગિયાકાર પેપિલિયોનેસિયસ તરીકે ઓળખાય છે. પુંકેસર ચક્ર એન્ડ્રોએશિયમ. પુંકેસર ચક્ર એ પુંકેસરો સ્ટામેન્સના એકમો ભેગા થઈને બનેલું છે. દરેક પુંકેસર કે જે નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે, જે વૃત્ત કે તંતુ અને પરાગાશય એન્થર ધરાવે છે. દરેક પુંકેસર સામાન્યતઃ દ્વિખંડીય છે અને દરેક ખંડ 2 કોટર કે પરાગકોથળી પોલન સેક ધરાવે છે. પરાગરજ પરાગકોથળીમાં ઉદ્ભવે છે. વંધ્ય હોય તેવા પુંકેસરને વંધ્ય પુંકેસર સ્ટેમિનોડ કહે છે. પુષ્પના પુંકેસરો દલપત્રો જેવા બીજા સભ્યોની સાથે કે એકબીજાથી પરસ્પર જોડાયેલા હોઈ શકે છે. જ્યારે પુંકેસર દલપત્ર સાથે જોડાયેલ હોય ત્યારે તેને દલલગ્ન એપિપિટેલસ કહે છે. દાખલા તરીકે રીંગણ. જ્યારે પુંકેસર પરિપુષ્પપત્ર સાથે જોડાયેલ હોય તો તેમને પરિલગ્ન પુંકેસર એપિફાઇલસ કહે છે. દાખલા તરીકે
લીલી. પુષ્પમાં પુંકેસરો એકબીજાથી છૂટા મુક્ત પુંકેસરી પોલીએન્ડ્રસ હોઈ શકે છે કે જે વિવિધ અંશે જોડાયેલા યુક્ત પુંકેસરી હોઈ શકે છે. પુંકેસરો એક જ ગુચ્છ કે જથ્થામાં ભેગા થયેલા હોય તેને એકગુચ્છી મોનોએડિલ્ફસ, દાખલા તરીકે જાસૂદ, અથવા બે ગુચ્છમાં હોય તો દ્વિગુચ્છી ડાયડેલ્ફસ, દાખલા તરીકે વટાણા, કે બે કરતાં વધારે ગુચ્છમાં ન હોય તો બહુગુચ્છી પોલીડેલ્ફસ, દાખલા તરીકે લીંબુમાં હોઈ શકે છે. પુષ્પની તેમના તંતુની લંબાઈમાં વિવિધતા હોઈ શકે છે, દાખલા તરીકે સાલ્વિયા અને રાઈમાં. કેસર ચક્ર ગાયનોઇશિયમ. સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનો માદા પ્રજનન તંત્રનો ભાગ છે અને એક કે વધુ સ્ત્રી કેસરોનો બનેલો છે. સ્ત્રી કેસર 3 ભાગો ધરાવે છે, જે પરાગાસન સ્ટિગ્મા, પરાગવાહિની સ્ટાઇલ અને બીજાશય ઓવરી છે. બીજાશય તલ ભાગે વિસ્તૃત છે, જેની ઉપર નલિકા જેવો ભાગ લંબાયેલો છે. તે પરાગવાહિની છે. આ પરાગવાહિની બીજાશયને પરાગાસન સાથે જોડે છે. પરાગાસન સામાન્યતઃ પરાગવાહિનીની ટોચ પર હોય છે અને તે પરાગરજ માટેની ગ્રાહી સપાટી છે. દરેક બીજાશય એક કે વધારે અંડકો ધારણ કરે છે, જે સપાટ ગાદી જેવા જરાયુથી જોડાયેલા છે. જ્યારે એક કરતાં વધુ સ્ત્રી કેસરો હાજર હોય અને તેઓ મુક્ત હોઈ શકે છે, તેને મુક્ત સ્ત્રી કેસરી એપોકાર્પસ કહે છે. કમળ અને ગુલાબ, જ્યારે તેઓ જોડાયેલા હોય તેને યુક્ત સ્ત્રી કેસરી સિનકાર્પસ કહે છે. રાઈ અને ટામેટા. ફલન બાદ અંડકો બીજમાં વિકસે છે અને બીજાશય પરિપક્વ થઈ ફળમાં પરિણમે છે. જરાયુ વિન્યાસ પ્લાસેન્ટેશન. બીજાશયની અંદર અંડકોની ગોઠવણી જરાયુ વિન્યાસ તરીકે ઓળખાય છે. જરાયુ વિન્યાસ જુદા જુદા પ્રકારના છે, જે ધારાવર્તી, માર્જિનલ, અક્ષવર્તી, એક્સાઇલ, ચર્મવર્તી, પેરાઇટલ, તલસ્થ, બેઝલ, કેન્દ્રસ્થ અને મુક્ત કેન્દ્રસ્થ, સેન્ટ્રલ और फ्री सेंट्रल થી નામાંકિત છે. ધારાવર્તી જરાયુ વિન્યાસમાં બીજાશયની વક્ષસ્થિવની સૂચર એ જરાયુ નિર્માણ પામે છે અને આ ધાર પર બે હરોળમાં અંડકો ઉદ્ભવે છે, દાખલા તરીકે વટાણા. જ્યારે જરાયુ અક્ષીય હોય અને અંડકો જરાયુ સાથે બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય તે જરાયુ વિન્યાસને અક્ષવર્તી કહે છે, દાખલા તરીકે જાસૂદ, ટામેટા અને લીંબુ. ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં અંડકો બીજાશયની અંદરની દિવાલ પરથી કે તેના પરિઘવર્તી ભાગ પરથી વિકાસ પામે છે. બીજાશય એક કોટરીય છે, પરંતુ કૂટપટ ફોલ્સ સેપ્ટમના નિર્માણને કારણે દ્વિકોટરીય બને છે, દાખલા તરીકે રાઈ અને દારૂડી એટલે આર્જીમોન. જ્યારે અંડકો કેન્દ્રસ્થ ધરી અક્ષ પર ઉદ્ભવે અને પડદા ગેરહાજર હોય તેવા જરાયુ વિન્યાસને મુક્ત કેન્દ્રસ્થ કહે છે, દાખલા તરીકે ડાયન્થસ અને પ્રિમરોઝ. તલસ્થ જરાયુ વિન્યાસમાં બીજાશયના તલ ભાગેથી જરાયુ વિકાસ પામે છે અને એક જ અંડક તેની સાથે જોડાયેલ હોય છે, દાખલા તરીકે સૂર્યમુખી અને ગલગોટા એટલે કે મેરીગોલ્ડ. ફળ ધ ફ્રૂટ. ફળ એ સપુષ્પી વનસ્પતિઓની દેખીતી લાક્ષણિકતા છે. તે ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ એટલે કે પુખ્ત કે પાકેલું બીજાશય છે. જો બીજાશયના ફલન વગર ફળનું નિર્માણ થાય તો તે અપરાગિત અફલિત ફળ પાર્થેનોકાર્પિક કહે છે. સામાન્ય રીતે ફળ એ ફ્લાવરણ, પેરિકાર્પ અને બીજ ધરાવે છે. ફલાવરણ શુષ્ક કે માંસલ હોય છે. જ્યારે ફલાવરણ જાડું અને માંસલ હોય ત્યારે તે બહારનું બાહ્ય ફલાવરણ એપિકાર્પ, મધ્યમાં મધ્ય ફલાવરણ મેસોકાર્પ
અને અંદર અંતઃફલાવરણ એન્ડોકાર્પમાં વિભેદન પામે છે. કેરી અને નાળિયેરમાં ફળ અસ્ટિલા એટલે કે ડ્રુપ તરીકે ઓળખાય છે. તેઓ એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશયોમાંથી વિકાસ પામે છે અને એક બીજ ધરાવે છે. કેરીમાં ફલાવરણ એ બહાર પાતળા બાહ્ય ફલાવરણ, મધ્યમાં માંસલ ખાવાલાયક મધ્ય ફલાવરણ અને અંદર કઠણ અંતઃફલાવરણમાં સારી રીતે વિભાજિત છે. નાળિયેરમાં કે જે પણ અસ્ટિલ છે તેમાં મધ્ય ફલાવરણ રેસામય તંતુમય છે. બીજ ધ સીડ. ફલન બાદ અંડકો બીજમાં વિકાસ પામે છે. બીજ એ બીજાવરણ સીડ કોટ અને ભ્રૂણ એમ્બ્રિયોનું બનેલું છે. ભ્રૂણ એ ભ્રૂણમૂળ, ભ્રૂણધરી અને એક બીજપત્ર. ઘઉં, વીટ અને મકાઈ, મેઝ કે બે બીજપત્રો, ચણા, ગ્રામ અને વટાણા પીનો બનેલો છે. દ્વિદળીઓના બીજની રચના. સ્ટ્રક્ચર ઓફ અ ડાયકોટિલિડોનસ સીડ. બીજનું સૌથી બહારનું, બીજને ઢાંકતું આવરણ એ બીજાવરણ છે. બીજાવરણ બે સ્તરો ધરાવે છે. બહારનું બાહ્ય બીજાવરણ ટેસ્ટા અને અંદરનું અંતઃબીજાવરણ ટેગમેન. નાભી કે બીજ કેન્દ્ર હાઇલમ એ બીજાવરણ પર ચાઠા સ્કાર જેવી રચના છે કે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. નાભીની ઉપર નાના છિદ્ર જેવી રચનાને બીજ છિદ્ર માઇક્રોપાઇલ કહે છે. બીજાવરણની અંદર ભ્રૂણ હોય છે જે ભ્રૂણીય ધરી અને બે બીજપત્રો ધરાવે છે. બીજપત્રો ઘણીવાર માંસલ અને સંચિત ખોરાક દ્રવ્યોથી ભરેલા હોય છે. ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણમૂળ આદિમૂળ અને બીજે છેડે ભ્રૂણાગ્ર પ્રાંકુર હોય છે. એરંડી જેવા કેટલાક બીજમાં બેવડા ફલનને પરિણામે ભ્રૂણપોષ એન્ડોસ્પર્મનું નિર્માણ થાય છે જે ખોરાક સંગ્રાહક પેશી છે. વાલ, ચણા અને વટાણા જેવી વનસ્પતિઓમાં પરિપક્વ બીજમાં ભ્રૂણપોષ ગેરહાજર હોય છે. આવા બીજને અભ્રૂણપોષી નોન એન્ડોસ્પર્મિક કહે છે. ના બીજની રચના. સ્ટ્રક્ચર ઓફ અ મોનોકોટિલિડોનસ સીડ. સામાન્ય રીતે એકદળીઓના બીજ ભ્રૂણપોષી છે, પરંતુ ઓર્કિડ જેવા કેટલાકમાં અભ્રૂણપોષી છે. મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ એ પાતળા ત્વચીય છે અને સામાન્યતઃ ફળની દિવાલ સાથે જોડાયેલા હોય છે. ભ્રૂણપોષ જથ્થામય છે અને ખોરાક સંગ્રહ કરે છે. ભ્રૂણપોષને બહારથી આવૃત કરતું, તેનાથી ભ્રૂણને અલગ કરતું એક પ્રોટીનનું સ્તર આવેલું છે. તેને સમિતાયા સ્તર એલ્યુરોન લેયર કહે છે. ભ્રૂણ નાનો અને ભ્રૂણપોષના એક છેડા પર સ્થિત છે. તે એક મોટું અને ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે જે વરુથિકા સ્ક્યુટેલમ તરીકે ઓળખાય છે અને ટૂંકી ધરી સાથે ભ્રૂણાગ્ર તથા ભ્રૂણમૂળ ધરાવે છે. ભ્રૂણાગ્ર પ્લુમ્યુલ અને ભ્રૂણમૂળ રેડિકલ આવરણોથી ઢંકાયેલા છે જેમને અનુક્રમે ભ્રૂણાગ્રચોલ કોલિયોપ્ટાઇલ અને ભ્રૂણમૂળ ચોલ કોલિયોરાઇઝા કહે છે. લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન. સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન ઓફ અ ટિપિકલ ફ્લાવરિંગ પ્લાન્ટ. સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ણન સંક્ષિપ્તમાં, સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં તથા ચોક્કસ ક્રમમાં પ્રસ્તુત થવું જોઈએ. વનસ્પતિના શરૂઆતના વર્ણનમાં તેમની પ્રકૃતિ તથા મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા વાનસ્પતિક લક્ષણો અને ત્યારબાદ પુષ્પીય લક્ષણો, પુષ્પવિન્યાસ તથા પુષ્પીય ભાગોનું વર્ણન કરાય છે. વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પચિત્ર ફ્લોરલ ડાયાગ્રામ એટલે કે પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર ફ્લોરલ ફોર્મ્યુલા પ્રસ્તુત કરવામાં આવે છે. પુષ્પાકૃતિ કેટલીક સંજ્ઞાઓ એટલે કે ચિહ્નો દ્વારા પ્રસ્તુત કરાય છે.
પુષ્પસૂત્રમાં નિપત્ર માટે, વજ્રચક્ર માટે, દલચક્ર માટે, પરિપુષ્પચક્ર માટે, પુંકેસર ચક્ર માટે, સ્ત્રીકેસર ચક્ર માટે, ઉચ્ચસ્થ બીજાશય માટે, અધસ્થ બીજાશય માટે, નર માટે, માદા માટે, ઉભયલિંગી માટે, નિયમિત માટે, અનિયમિત માટે જેવી પુષ્પની પ્રકૃતિ માટે સંજ્ઞાઓ વપરાય છે. કૌંસની અંદર રહેલી સંખ્યા જોડાણ સૂચવે છે, જ્યારે પુષ્પના ભાગોની સંજ્ઞા ઉપર લીટી દોરીને સંલગ્નતા એટલે કે અધેસન સૂચવાય છે. પુષ્પાકૃતિ એ પુષ્પના ભાગોની સંખ્યા, તેમની ગોઠવણી અને તેઓના એકબીજા સાથેના સંબંધ વિશેની માહિતી પૂરી પાડે છે. પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ પુષ્પાકૃતિની ઉપર ટોચે ટપકા એટલે કે ડોટ દ્વારા રજૂ થાય છે. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર ક્રમિક ચક્રોમાં દોરાય છે કે જ્યાં વજ્રચક્ર એ સૌથી બહારનું અને સ્ત્રીકેસર ચક્ર સૌથી અંદર કેન્દ્ર તરફ હોય છે. પુષ્પસૂત્ર એ વિવિધ ચક્રોના ભાગોની અંદર સંલગ્નતા, કોહેશન અને અભિલગ્નતા, અધેશન પણ દર્શાવે છે. આકૃતિમાં રાઈ વનસ્પતિ કુળ બ્રાસિકેસીની પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર પ્રસ્તુત કરેલ છે. કેટલાક અગત્યના કુળોનું વર્ણન. ડિસ્ક્રિપ્શન ઓફ સમ ઇમ્પોર્ટન્ટ ફેમિલીઝ. ફેબેસી. આ કુળ પહેલા પેપિલિયોનોઇડી કહેવાતું અને લેગ્યુમિનોઝી કુળનું ઉપકુળ હતું. તે વિશ્વમાં બધે વિતરિત છે. વાનસ્પતિક લક્ષણો. વૃક્ષ, ક્ષુપ, છોડ, મૂળ ગંડિકાઓ, રૂટ નોડ્યુલ્સ સાથેના મૂળ. પ્રકાંડ ટટ્ટાર અથવા સીધા, ઇરેક્ટ કે વેલા સ્વરૂપી, ક્લાઇમ્બિંગ એટલે કે આરોહિત. પર્ણો એકાંતરિક, પક્ષવત એટલે કે પીંછાકાર, સંયુક્ત કે સાદા. પર્ણતલ પર્ણવૃત્તતલીય, પલ્વિનેટ, ઉપપર્ણીય, જાલાકાર શિરાવિન્યાસ. પુષ્પીય લક્ષણો. પુષ્પવિન્યાસ અપરિમિત, પુષ્પ દ્વિલિંગી, અનિયમિત. વજ્રચક્ર વજ્રપત્રો 5 યુક્ત વજ્રપત્રી, જોડાયેલા, આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. દલચક્ર દલપત્રો 5 મુક્ત દલપત્રી, મુક્ત, પતંગિયાકાર, પશ્ચભાગે ધ્વજક, બે પાર્શ્વીય પક્ષકો, બે અગ્રભાગે જોડાઈને એક નવતલ બનાવે. પુંકેસર અને સ્ત્રીકેસરને ઢાંકતા. પિચ્છફલકીય, પતંગિયાકાર, કલિકાંતર વિન્યાસ. પુંકેસર ચક્ર 10ની સંખ્યામાં. દ્વિગુચ્છી, પરાગાશય દ્વિશાખી. સ્ત્રીકેસર ચક્ર. બીજાશય ઉચ્ચસ્થ, એક સ્ત્રીકેસરીય, એક કોટરીય. કોટરમાં ઘણા અંડકો ધરાવતા, પરાગવાહિની એકલ. ફળ શિંબી, બીજ એક કે ઘણા, અભ્રૂણપોષી. પુષ્પસૂત્ર. આર્થિક અગત્યતા. આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ કઠોળના સ્ત્રોત છે. ચણા, ગ્રામ, તુવેર, અરહર, વાલ, સેમ, મગ, મૂંગ, સોયાબીન, ખાદ્યતેલ, સોયાબીન, મગફળી. રંગક, ઘડી, ઇન્ડિગોફેરા. રેસા, શણ, સનહેમ્પ, ઘાસચારો, ઈકડ, સેસબેનિયા. ત્રિપત્તી, ટ્રીફોલિયમ. સુશોભન માટે લ્યુપિન, વટાણા, સ્વીટ પી. ઔષધ જેઠીમધ, મુલિયાઠી. સોલેનેસી. તે મોટું કુળ છે. સામાન્ય રીતે બટાટાના કુળ તરીકે ઓળખાય છે. તે ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં વધુ વિતરિત છે. વાનસ્પતિક લક્ષણો. વનસ્પતિ મુખ્યત્વે છોડ, ક્ષુપ અને ભાગ્યે જ નાના વૃક્ષો સ્વરૂપે. પ્રકાંડ શાકીય, ભાગ્યે જ કાષ્ઠીય હવાઈ. સીધા, નલાકાર, શાખિત, મજબૂત કે પોલું, રોમમય કે રોમવિહીન, સુંવાળું. બટાટામાં ભૂગર્ભીય પ્રકાંડ. સોલેનમ ટ્યુબેરોસમ. પર્ણો એકાંતરિક, સાદા, ભાગ્યે જ પક્ષવત, પીંછાકાર, સંયુક્ત, અનુપપર્ણીય,
જાલાકાર શિરાવિન્યાસ. પુષ્પીય લક્ષણો. પુષ્પવિન્યાસ એકાકી, કક્ષીય કે પરિમિત, સોલેનમ. પુષ્પ દ્વિલિંગી, નિયમિત. વજ્રચક્ર. વજ્રપત્રો 5, યુક્ત, ચિરલગ્ન, પરસિસ્ટન્ટ. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. દલચક્ર. દલપત્રો 5, યુક્ત, ધારાસ્પર્શી, કલિકાંતર વિન્યાસ. પુંકેસર ચક્ર 5ની સંખ્યામાં. દલ લગ્ન પુંકેસરો. સ્ત્રી કેસર ચક્ર. દ્વિસ્ત્રી કેસરીય, યુક્ત સ્ત્રી કેસરી, બીજાશય ઉચ્ચસ્થ, દ્વિકોટરીય, જરાયુ ઉપસેલો, કોટરમાં ઘણા અંડકો હાજર. ફળ અનસ્ટીલા, બેરી કે પ્રાવર, કેપ્સ્યુલ. બીજ ઘણા, ભ્રૂણપોષી. પુષ્પસૂત્ર. આર્થિક અગત્ય. આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ ખોરાકનો સ્ત્રોત છે. ટામેટા, રીંગણ, બટાટા. મસાલા તરીકે મરચા, ચીલી. ઔષધ બેલાડોના, અશ્વગંધા. ધૂમક ફ્યુમિગેટરી. તમાકુ, ટોબેકો. સુશોભન માટે પેટુનિયા. લિલિએસી. તેને સામાન્ય રીતે લીલીનું કુળ કહે છે. તે એકદળી વનસ્પતિઓની લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે વિશ્વમાં બધે વિતરિત છે. વાનસ્પતિક લક્ષણો. ભૂગર્ભીય કંદો, બલ્બ્સ. વજ્રકંદો, કોમ્સ. ગાંઠામૂળી, રાઇઝોમ સાથેના બહુવર્ષાયુ છોડ. પર્ણો મુખ્યત્વે તલસ્થ, એકાંતરિક, રેખીય, અનુપપર્ણીય, સમાંતર શિરાવિન્યાસ ધરાવતા. પુષ્પીય લક્ષણો. પુષ્પવિન્યાસ એકાકી, પરિમિત. ઘણીવાર છત્રક, અંબેલેટ જેવા ગુચ્છમાં. પુષ્પ દ્વિલિંગી, નિયમિત. પરિપુષ્પચક્ર. પરિપુષ્પપત્રો 6, 3+3 ના એકમોમાં. ઘણીવાર ભેગા થઈને નલિકાકાર રચના બનાવે. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. પુંકેસર ચક્ર. પુંકેસરો 6, 3+3 ના એકમોમાં. સ્ત્રી કેસર ચક્ર. ત્રિસ્ત્રી કેસરીય, યુક્ત સ્ત્રી કેસરી, બીજાશય ઉચ્ચસ્થ, ત્રિકોટરીય. કોટરમાં ઘણા અંડકો હાજર. અક્ષવર્તી જરાયુ વિન્યાસ. ફળ પ્રાવર, ભાગ્યે જ અનસ્ટીલા. બીજ ભ્રૂણપોષી. પુષ્પસૂત્ર. આર્થિક અગત્યતા. આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ સારા સુશોભન માટે ઉપયોગી છે. ટ્યુલિપ, વચ્છનાગ, ગ્લોરિયોસા. ઔષધનો સ્ત્રોત. કુંવારપાઠું, એલો. શાકભાજી